પ્રસાદીના હનુમાનજી છે ફરેણી ગામમાં. અહીંયા એક જ ગામમાં બે હનુમાનજી બાજુમાં હોય એવું એક જ આ ગામ છે. એમાં જે પ્રસાદીના હનુમાનજી છે આ રામાનંદ સ્વામીએ પધરાવેલા હતા. ત્યાં પ્રસાદીના હનુમાનજી છે, ત્યાં રામાનંદ સ્વામીએ પધરાવેલા છે. અને બીજા જે હનુમાનજી છે એ બાલમુકુંદ સ્વામીએ પધરાવેલા છે. એટલે બે હનુમાનજી એક સાથે હોય એવું લગભગ કોઈ જગ્યાએ બનતું નથી. એટલે આ બે હનુમાનજી એક બાજુ રામાનંદ સ્વામીએ પધરાવેલા અહીંથી દેખાય છે, અને બીજી બાજુ સામેની સાઈડ દેખાય છે એ બાલમુકુંદ સ્વામીએ પધરાવેલા હનુમાનજી. આ બંને કષ્ટભંજન દેવની સ્થાપના કરેલી છે એવા આ પ્રસાદીના હનુમાનજી છે. આ જે પવિત્ર જગ્યા છે, આ જગ્યા ઉપર સદગુરુ રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો એવી આ પવિત્ર પ્રસાદીની જગ્યા છે. આપણે એના દર્શન કરી રહ્યા છીએ. જય સ્વામી. હા તો દર્શક મિત્રો, આ જે પ્રસાદીની વાવ દેખાય છે, આ ફરેણી જે પ્રસાદીનું સ્થાન છે આપણું, રામાનંદ સ્વામીના જે અગ્નિ સંસ્કાર કર્યા હતા એની પાછળના ભાગે અહીંયા આ વાવની અંદર સદગુરુ રામાનંદ સ્વામી, શ્રીજી મહારાજ, મુક્તાનંદ સ્વામી, રામદાસભાઈ, ગુણાતીતાન સ્વામી વગેરે નંદ સંતો પરમહંસોએ અહીંયા સ્નાન કરેલું છે એવી આ પ્રસાદીની વાવ છે. બીજું આ જે વડલો દેખાય છે એ પણ શ્રીજી મહારાજની સાક્ષી ભાવનો આ વડલો છે, પ્રસાદીનો વડલો છે. આ વડલાની નીચે જ સદગુરુ રામાનંદ સ્વામીના અંતર્ધાનના 14માના દિવસે સહજાનંદ સ્વામીએ આ વડલા નીચે બેસીને સંતો ભક્તોની વિશાળ સભામાં સર્વપ્રથમ વાર સત્સંગની અંદર એટલે કે સંપ્રદાયની અંદર પ્રથમ ઉપદેશ આપેલો એવો આ પ્રસાદીનો વડલો છે. તેમજ ઝરણા પરણાના જે શીતલદાસજી સંત થઈ ગયા એમને સર્વપ્રથમ સમાધિ કરાવીને સ્વામિનારાયણ મહામંત્ર દ્વારા પ્રથમવાર દીક્ષા આપી અને એમનું નામ વ્યાપકાનંદ સ્વામી પાડ્યું. એ પણ આ જ જગ્યા છે. એટલે એવી આ પવિત્ર અને આ પ્રસાદીની ભૂમિ છે ફરેણી. સામે સંત નિવાસ છે અને આજુબાજુ આખી આ બધી મંદિરની જમીન છે ખેતીવાડીની. દર્શક મિત્રોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આપણે હાલ જે છત્રી જોઈ રહ્યા છીએ એ સદગુરુ શ્રી રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો એ છત્રી છે. જેતપુર ગાદી સંચાલિત શ્રી સ્વામિનારાયણ મહામંત્રધામ ફરેણીમાં ભગવાન સ્વામિનારાયણ મંત્ર આપ્યો છે. સ્વામિનારાયણની ધૂનની શરૂઆત અહીંથી થઈ છે. પોતાના ગુરુ રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો છે અને સંતોની દીક્ષાની શરૂઆત અને પહેલાં ધર્મનો ઉપદેશની શરૂઆત આ ફરેણી સ્વામિનારાયણ મહામંત્ર ધામમાંથી કર્યો છે. એટલે આમ ટૂંકમાં કેવું હોય તો જેમ ગંગાનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રી છે, યમુનાનું ઉદ્ગમ સ્થાન યમુનોત્રી છે, એમ સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉદ્ગમ સ્થાન એટલે સ્વામિનારાયણ મહામંત્ર ધામ ફરેણી. દર્શક મિત્રોને મારી ખાસ ભલામણ છે, જેતપુર એ ભગવાન સ્વામિનારાયણનું ગાદી સ્થાન છે અને ફરેણી એ સ્વામિનારાયણ મંત્રનું પ્રાગટ્ય સ્થાન છે. તો દર્શન કરવા માટે આ સ્થાનમાં પધારજો એવી બધાને ભલામણ સાથે જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, વિડીયોને શેર અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. વિડીયો જોવા માટે આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને કોમેન્ટ બોક્સમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.